હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું અશોક જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતના ઇતિહાસ જાણવાનો ટોપિક જોઈ રહ્યા છે અને આપણે લાસ્ટમાં અભિલેખ ઇમ્પોર્ટન્ટ પૂરા કર્યા હતા અને અન્ય અભિલેખ વાળા ટોપિક પર પહોંચ્યા હતા. જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ, સીસી, તલાટી, જીપીએસસી ક્લાસ 1 2, ડીવાયએસઓ, ડીઓ, મામલતદાર, એસટીઆઈ શોર્ટમાં ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણો 6:30 વાગ્યાનો રોજનો સેશન છે એ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અમારી સાથે જોડાયેલા રહો. રોજ 6:30 વાગે સાંજે તમે લેક્ચર જોવાનું ચૂકશો નહીં. ઓકે, ચલો ભગવાન દર્શન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરીએ. આ મારો નાનકડો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. તમે જોઈ શકો છો મારો ટીચિંગ એક્સપિરિયન્સ, મારું એક્ઝામનું ક્લિયરન્સ બધું જ તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે તેમાં તમને ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેઇડ કોર્સ બધું જ મળી રહે છે ફ્રીમાં. તમે આનો ભરપૂરપણે લાભ લો. પીડીએફ પણ તમારી માટે અવેલેબલ છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે ત્યાં તમને તમારા તમામ પ્રકારના ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવે છે. 1 to 1 લાઈવ વિડીયો કોલ થકી સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેથી કરીને અમારા આવનારા તમામ લેક્ચરની લિંક તમને મળતી રહે. ઓકે, બધું જ કોમેન્ટ બોક્સમાં પિન કર્યું છે. થોડી તકલીફ લઈને બધાની અંદર જોડાઈ જજો. એપ્લિકેશનો ડાઉનલોડ કરી લો, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. તમારા માટે જ થઈને અમે ડેઈલી સાંજે 6:30 વાગે આ સિરીઝની શરૂઆત કરી છે. લગભગ અત્યાર સુધીમાં અમે ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે. તમે ત્યાંથી બધા લાઈવ પ્રીમિયર જોઈ શકો છો. ઓકે, છેલ્લે આપણે અભિલેખની ચર્ચા કરતા હતા અને અન્ય મહત્વના અભિલેખ ઉપર પહોંચ્યા હતા. રાઈટ, ચલો અન્ય મહત્વના અભિલેખની જો વાત કરીએ તો જુનાગઢની આ બેઠક છે, તમે જોઈ શકો છો. જુનાગઢ મહાપ્રભુજીની બેઠક છે. એની વિશેષતા એ છે કે ચોડાસમા રાજવીની વંશાવળી અહીંયા તમને જોવા મળે અને મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સ્થાપક છે વલ્લભ આચાર્યજી. એના પછી નેક્સ્ટ અભિલેખ છે બિલસડ અભિલેખ, કુમારગુપ્ત પ્રથમ છે. વિશેષતા વર્ષ છે 415 થી 416 નો. વિશેષતા છે કાર્તિકેય મંદિરનો ઉલ્લેખ, મતલબ કે તે કાર્તિકેયના ઉપાસક છે. કાર્તિકેય ગુપ્ત પ્રથમ સુધીના શાસકની વંશાવલી બિલસડ અભિલેખમાં જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઉત્તર મેરુનો અભિલેખ છે ચોલ શાસક પરાંતક પહેલો. વિશેષતા ચોલકાળના સમયનું સ્થાનીય સ્વશાસનની જાણકારી મળે છે. આપણે પણ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ અયોધ્યા અભિલેખ, તો શાસક હતા ધનાદેવ, ઈસવીસન પૂર્વે 1લી સદી, ઈસવીસન પ્રથમ સદીમાં. વિશેષતા છે તેના સામ્રાજ્યની શ્રેણી દર્શાવવા પુષ્યમિત્રએ 2 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. રાઈટ, એની સામ્રાજ્યની શ્રેણી દર્શાવવા પુષ્યમિત્રએ 2 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. ઓકે, નાના ઘાટ અભિલેખની જ્યારે વાત કરતા હતા, સ્થળ પુણે મહારાષ્ટ્ર, ઈસવીસન પૂર્વે પ્રથમ સદી વર્ષની અંદર. શાસક છે સતકર્ણી પ્રથમ. વિશેષતા છે રાણી નગનિકા, સતકર્ણી પહેલાના પત્નીનો અભિલેખ છે. બરાબર, રાણી નગનિકા છે સતકર્ણી પહેલાના વાઇફ, એમનો અભિલેખ છે. સતકર્ણી પ્રથમના શાસન અને સિદ્ધિનું વર્ણન છે તે આપણને જોવા મળે છે. નાનાગઢ અભિલેખ છે, આપ લોકોને ક્લિયર હોવું જોઈએ. નેક્સ્ટ અભિલેખ છે માધવપુરનો અભિલેખ અને માધવપુરનો અભિલેખની જ્યારે વાત કરતા હોય તો ભાઈ યાદ રાખીશું, સ્થળ છે માધવપુર, પોરબંદર, એટલે ગેડ બંદર આવે તે રહ્યું છે. વિશેષતા કૃષ્ણ રૂકમણીના વિવાહનું વર્ણન છે એ માધવપુરના અભિલેખમાં કરવામાં આવેલું છે. ઓકે સર, અન્ય મહત્વના અભિલેખની વાત કરી લો ફટાફટથી. સોગરા યુપી અભિલેખમાંથી સૌથી પહેલા દુષ્કાળની જાણકારી મળે. ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખ અશોકના છે. મહાસ્થાન અભિલેખ બાંગ્લાદેશ છે, એ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યના સમયનું ગ્રામીણ વહીવટની માહિતી મળે છે. અશોકના નામનો સ્પષ્ટ ઉલ્લેખ માસ્કી, ગુર્જરા, નેતુર, ઉદ્ગોલમ આ 4 અભિલેખમાં તમને કન્ટિન્યુઅસલી છે તે ભાઈ અશોકના નામનો ઉલ્લેખ જોવા મળે છે. માસ્કી, ગુર્જરા, નેતુર, ઉદ્ગોલમ. ઓકે, તો અન્ય અભિલેખની પણ વાત કરી ગયા. થોડુંક આપણે આગળ વધીએ. અશોકના મોટા ભાગના અભિલેખો બ્રાહ્મી લિપિમાં છે, જેમાં ડાબી બાજુથી જમણી બાજુ લખાણ હોય. બરાબર, ડાજ. અશોકના અભિલેખને સૌપ્રથમ ઉકેલવાનો વાંચવાનો શ્રેય જાય છે જેમ્સ પ્રિન્સેપને 1837માં. મહેરૌલી સ્તંભ ચંદ્રગુપ્ત દ્વિતીયથી સંબંધિત, જેમાં ચંદ્ર નામના શાસકનો ઉલ્લેખ આવે છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે. સૌથી વધુ અભિલેખ આપણને મૈસૂરમાંથી મળી આવે ને ઈરાનના સમ્રાટ દારા ડેસિયસ પરથી પ્રેરણા લઈને અશોકે અભિલેખ કોતરાવ્યા હતા. તો બરાબર, ઈરાનના રાજા છે ડેસિયસ પ્રથમ અથવા દારા પ્રથમ, એના જોડથી પ્રેરણા લીધી ભાઈ કે ભાઈ અશોકે અભિલેખ કોતરવાની શરૂઆત છે તે એનાથી કરી હતી.
બરાબર, એને કર્યું એટલે એને ફોલો કર્યું. ડન. સ્મારકની જ્યારે વાત કરતા હોય તો ભાઈ મંદિરમાં ઉત્તર ભારતની મંદિર કલા શૈલીને નાગર શૈલી કહેવાય, દક્ષિણ ભારતની કલા શૈલીને દ્રવિડ શૈલી કહેવાય, દક્ષિણાપથની કલા શૈલી બેસર શૈલી, જેમાં દ્રવિડ અને નાગર બરાબર આ બંને શૈલીનું મિશ્રણ હોય એને આપણે કહીએ છીએ બેસર શૈલી. બરાબર, તો આ સ્મારક વિશે યાદ રાખવાનું છે આપણે. હવે સ્મારકના છે તે અલગ અલગ સ્થાપક વંશના રાજાની સ્થાપત્ય શૈલી જોઈ લઈએ. પરીક્ષામાં અહીંયાથી પણ જોડકાના સારા પ્રશ્નો પૂછાય છે. દિલોડા જૈન મંદિર, રાષ્ટ્રકૂટ વંશ નાગર શૈલી, મોડર્ન સૂર્ય મંદિર ભીમદેવ પહેલો નાગર શૈલી, કંદરિયા મહાદેવનું મંદિર ચંદેલ શાસક ધગદેવ નાગર શૈલી, અને ખજુરાહોના મંદિર ચંદેલ શાસક નાગર શૈલી, કોણાર્ક સૂર્ય મંદિર ગંગ શાસક નરસિંહદેવ નાગર શૈલીમાં બધા નાગર શૈલીના મંદિરો છે. જગન્નાથપુરીનું મંદિર અનંતપુરમાં નાગર શૈલી, તિરુમલાઈ મંદિર પાંડ્ય વંશ દ્રવિડ શૈલી, ગંગેકોટ ચોલપુરમ મંદિર ચોલ શાસક રાજેન્દ્ર દ્રવિડ શૈલી, બૃહદેશ્વર મંદિર ચોલ શાસક રાજરાજ પ્રથમ દ્રવિડ શૈલી. ઓકે, બીજું કૈલાશ મંદિર કાંચીમાં આવેલું પલ્લીઓ વંશના નરસિંહવર્મન, એમાં બીજો નંબર દ્રવિડ શૈલી આવશે. મામલ્લપુરમનું મંદિર પલ્લવ વંશ દ્વારા બાંધવામાં આવે એમાં દ્રવિડ શૈલી. કૈલાશ મંદિર ઇલોરા રાષ્ટ્રકૂટ વંશ બેસર શૈલી, ગુપ્તકાળ બેસર શૈલી, રાષ્ટ્રકૂટ વંશ બેસર શૈલી. બરાબર, જેમાં 10 અવતાર મંદિર આવી ગયું, કૈલાશ મંદિર આવી ગયું ઇલોરા વાળું, અને એલિફન્ટાની ગુફા આવી ગઈ, જે બધી બેસર શૈલી ભૂલથી તમને અહીંયા આના પહેલા બીજું હતું તો બેસર શૈલી જ એકચ્યુઅલમાં જવાબ આવે, ત્યાં દ્રવિડ અને નાગર લખેલું હતું તો આપણે સુધારી કાઢ્યું. ઓકે, હવે સિક્કાની વાત કરી લઈએ અને પછી ટોપિકને એન્ડ અપ કરીશું કારણ કે ટોપિક લાંબો થશે. સિક્કાના અભ્યાસને કયા નામથી ઓળખવામાં? ન્યુમિસ્મેટિક્સ મુદ્રાશાસ્ત્ર તરીકે. ભારતના સૌથી પ્રાચીન સિક્કા આરહતના સિક્કા છે તો પંચમાર્કના સિક્કા છે, જે ઈસવીસન પૂર્વેની 5મી સદીના છે, જે થપ્પા મારીને બનાવવામાં આવતા હતા. શું કરીને બનાવતા? ભાઈ થપ્પા, અને તાંબા અને ચાંદીના મિશ્રણથી બનાવવામાં આવતા હતા. આરહત સિક્કાઓને ઐતિહાસિક ગ્રંથમાં કા સર્પણ કહેવાય, જે ચાંદીના સિક્કા હતા. ઓકે, ફોટોમાં તમે જોઈ શકો છો શાસકની આકૃતિના સિક્કાનું ચલણ સૌથી પહેલા હિન્દ યુનાની શાસકના સમયગાળામાં થયું હતું. સમુદ્રગુપ્તના એક સિક્કા પર તેને વીણા વગાડતો દર્શાવ્યો છે, જે સંગીત પ્રેમી હોવાનું પ્રમાણ છે. કનિષ્ક દ્વારા સિક્કા પરથી માલુમ પડે છે કે બૌદ્ધ ધર્મનો સંરક્ષક અને અનુયાયી હતો. ચંદ્રગુપ્ત દ્વિતીયએ શક શાસકો પર વિજયના ઉપલક્ષ્યમાં ચાંદીના સિક્કા ચલાવ્યા હતા. ઓકે, સિક્કા વિશેનો તમને કોન્સેપ્ટ ક્લિયર. ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા હિન્દ યુનાની શાસકોએ ભારતમાં લાવ્યા. સૌથી વધુ શુદ્ધ સોનાના સિક્કા કુષાણોએ ચલણમાં મોકલ્યા. સૌથી વધુ સોનાના સિક્કા ગુપ્ત રાજાઓએ ચલણમાં મૂક્યા, અને અરીકમેળુ પોંડિચેરીથી રોમન સિક્કાઓ મળ્યા છે. રાઈટ, તો આ સિક્કા ટોપિકને આપણે અહીંયા ક્લિયર કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારી માટે ભાઈ હજુ ઘણું બધું આવવાનું છે સાંજના 6:30 વાગ્યાના સેશનમાં, તો તમને બહુ મજા આવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share, and like.